માં જન્મ લીધો હે અને મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો છું ભલામણ. હા, ક્યારેય કોઈની દોરેલી ડિઝાઇનમાં હું નથી હાલ્યો. સમજાય હે ને? મારો પરમાત્મા બતાવે ને એને મજા આવે તો ઠીક, બાકી હારે આટલા બધા ફરક છે ને એમ કે બાપુ આમ, એ બધું કઈ થાય નહીં ભાઈ. કોઈ દી એમને પૂછજો કઈ મને લખીને આપ્યું હે કે બાપુ? એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે, અમારું હોય પૂરું થઈ ગયું હોય ભાઈ. લાખ લાખ 1.5 લાખ માણા આવે છે, કોણ રાંધે છે ને કોણ ખવડાવે કોઈ હિસાબ નથી. એક દાડો તો કરજો. એટલાનું હોટલમાં લાઈન ના ખાઈ લો, અહીં હું કામ આવું? પણ આ જગ્યાનો પ્રસાદ તમારા પેટમાં પડ્યો છે ને. ઘણા નથી કહેતા કે આમને ખવડાવી દીધું છે, પેટમાં છે. મારો ઠાકર એવું કહે છે કે આ પ્રસાદ પેટમાં જેવો વહેલા પરવડિયા નીકળી જવું પડે. સમજાય? હે, અને કદાચ તમને ના આવડે હું શીખવાડું, કારણ કે હું માગું છું એટલે શીખવાડું. કે ઓટલા ઉપર જાઓ ને એટલું જ કહેજો. દર્શન કર્યા હોય તો ફરીથી જજો. અહીંયા કોઈ ફી નથી. કોઈ કહે છે બીજી વાર હું કામ આવ્યા, પાસ પૂરો થઈ ગયો. કે એને કેવું ગમે ક્યાં ભટકાઈને આવ્યા તને બધી ખબર છે. અમારે હું વ્યાધિ છે એ તને બધી ખબર છે. જે કઈ મેલું ધાગું જે કઈ હોય, હવે ક્યાંય ભટકવું નથી. મારતો હોય તું, તારતો હોય તું. અમારા નડતરનું બચકું આ ઓટલા ઉપર મૂકીને જવી છે. અને અમને શું વ્યાધિમાં વળગ્યા છે તું બધું જાણે. અને જો આ નાભીથી રોઈને જજો, આંખોથી રોવાની જરૂર નથી. નહીં હારા લાગો. હા, આંખોથી રોશો ને નહીં હારા લાગો. જગત ઠેકડી ઉડાડશે તમારી. નાભીથી રોઈને જજો કે હવે ક્યાંય ભટકવું નથી. જો તને અમારી ઉપર વિશ્વાસ આવે ને તો અમારી સામું લમણું કરજે. અને મારો ઠાકર જો એકવીમાં દાડે ઘોડે પલાણ ના નાખે ને તો મારી એની ઓળખાણ નતા દેજો. સમજાય? હા, તમે આવો દાદા મને કોણ કામ કરે એવું ઠીક છે. અને જો અમને જ્ઞાન ના હોય, ઘણા એમ રોવા માંડે, અમને જેટલું દુઃખ છે એ તમને નહીં સમજાય. કોકને ગામમાં જઈને પૂછજે કે હું તો એ દુઃખ 4થા ધોરણથી ભોગવતો આવ્યો, આખું ઘર મરી ગયું, હું જ વધ્યો. સમજાય ને? એટલે ભણવાનું મૂકવું પડ્યું. હા, કે અમે ગામના ગાળિયા ન કર્યા, નાળાય નથી, પણ સંજોગોએ એવા નસીબે એવા નાટક કર્યા કે અધ વચ્ચે ઘર ચલાવવું પડતું હતું, નોકરી ધંધે જવું પડ્યું. ત્યારે મનમાં એવું થતું હતું, વાળું એવા કેવા કર્મ કર્યા, વારાફરતી ઘરના બધા સદસ્ય જતા રહ્યા, આપણે ભોગવવા રહ્યા. પણ મને એ વાતની ભાન નથી કે સમય જતા 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 આ દુઃખ જોઈ ક્યાંક 900 વર્ષે ઋતો છે ને એ પછડી ઉઠાડવા આવવાનું છે. હા, એ લાજ રાખવા આવ્યો, એને આબરૂ. અને તારે મને પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું કે ભગવાન એ કહેવા માગતો હતો કે તું પોતે દુઃખ વેઠીશ ને તો જે તે સમયે આ સાનિધ્યમાં માણસો આવશે ને એને શું દુઃખ છે એ તને સમજાય છે. આ પોતા ઉપર વીતી હોય તો બીજાનું થાય. તૈયારમાં આવો ખાટલો ને ગાદી મળી હોય તમે રોતા હોય, મને દાંત કાઢવાનું જ ઉજન. હા, આ બધું વીતી ગયું છે એટલે આ કરી. કોઈ દેખાડો નથી કરતા, કોઈ ધંધોય નથી ખોલ્યો, કારણ કે અમને અમારું અભિમાનથી નથી જીતા, સ્વાભિમાનથી જીવીએ છીએ. ઘણા એમને વંચારના દીકરા આવે ને શીખવાડતા હોય કે બાપુ અહીંયા છેક નોકરીએ જાઓ છો એની કરતાં કોઈ પ્રસાદીની નાળિયેરની નાવી દુકાન કરી નાખો છો, એમાં ક્યાં તમારે કોઈને છેતરવા આવે ને. અને મારું છે તો જે કંઈ તમે છો સારું લગાડવા લેશો જ છે ને. કોઈ 50 ગ્રામ, કોઈ 100 ગ્રામ, 5 કિલો પેંડા તો લેશે ને, 2 નાળિયેર લેશે, અગરબત્તી પડીકા લેશે. અને તમારી જેવાય આવીને તલવારીને સાફા ચડાયા હોય, એ સોમવારે ચડાયા હોય, એ રાતે દુકાનમાં મૂકી દો, મંગળવારે વેચવી. વગર મૂડીનો ધંધો થાય કે ના થાય? તો અમને એટલું સન્માન વાળું છે કે અમારા બાપે 9 બરાબર કોકની લાજ રાખવા પોતાનું લોહી રેડી દીધું છે. તો અમારે મરી નથી જવાનું, પણ આ ધૂણીનો ધંધો ન કરવાનો. હા, નકર કમાવું છે અમારી પાસે રસ્તા.
અને ઘણાય કરે છે, એમાં કઈ નવાઈની વાત